નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે KR પટેલ્સ ગ્રુપ ટ્યુશનમાં ધોરણ 8 થી 12 કોમર્સ, જેમાં આજે આપણે ધોરણ 12 કોમર્સમાં અર્થશાસ્ત્રમાં પ્રકરણ 9નો ત્રીજો વિડીયો જોવાનો છે. આપણે જોયું હતું ગયા વિડીયોમાં વિદેશ વેપારના કારણો કયા કયા છે, એનું સ્વરૂપ કયું છે, અને સ્વરૂપ એ તમારા આ વર્ષના અભ્યાસક્રમમાં રાખવામાં આવેલ નથી. તો એ માત્ર આપના જ્ઞાન માટે હતું, એ તમારા પરીક્ષામાં આવવાનું નથી. આજનો ટોપિક છે જે આપણે પહેલા વિડીયોમાં ભણ્યા, આંતરિક વેપાર અને વિદેશ વેપાર, એનો આપણે અર્થ સમજ્યા હતા. આજનો ટોપિક છે એનો તફાવત સમજવો. આંતરિક વેપાર અને વિદેશ વેપારનો તફાવત સમજવો. તો સ્વાભાવિક છે, આપણને ખ્યાલ છે કે જે દેશની સરહદની અંદર વેપાર થાય આંતરિક વેપાર કહેવાય, અને દેશના સરહદની બહાર થાય ને વિદેશ વેપાર કહેવાય. એ આપણને ખ્યાલ, એનો કન્સેપ્ટ આપણને ખબર છે. તો એના ઉપરથી હવે તફાવત તો આપણે બહુ સરળતાપૂર્વક સમજી જઈશું. તો પહેલો મુદ્દો છે એનો કદના આધારે તફાવત. વિદેશ વેપારમાં અનેક દેશ જોડાય છે, અનેક વસ્તુઓ, અનેક સેવાઓ, અનેક કાયદાઓ હોય. આપણે જોયું હતું કે દરેક દેશમાં વિવિધતા હોય છે. એમની હુંડિયામણની પદ્ધતિ, એમના કાયદાઓ, એમની નીતિ નિયમો, એમના રાજનૈતિક સિદ્ધાંતો, એ બધાના અલગ અલગ હોય છે. તો એ કાયદાઓ પછી પદ્ધતિઓ, આ દરેકમાં સ્વાભાવિક છે આપણને ખબર પડી જાય કે આંતરિક વેપાર કરતાં વિદેશ વેપારનું કદ ખૂબ જ અનેક ગણું મોટું હોય છે. આંતરિક વેપારમાં બહુ ઓછી સેવા વપરાતી હોય, અથવા ક્યારેક સેવા ન પણ વપરાતી હોય, માત્ર વેપાર જ થતો. આપણે જોયું કે વાણિજ્ય એટલે વેપાર અને વેપારને સહાયક સેવાઓ. તો કદાચ સહાયક સેવાઓ કોઈક વેપારમાં ન પણ વપરાય, માત્ર વેપાર થઈ જાય. જે ખૂબ જ નાના પ્રકારના વેપારો હોય, જેમાં કોઈ સહાયક સેવાની જરૂર ન પડતી હોય, તો એમાં કદાચ માત્ર વેપાર થતો હોય છે. પણ વિદેશ વેપારમાં તો વેપારને વેપારની સહાયક અઢળક સેવાનો ઉપયોગ થતો હોય છે. એવું કહી શકાય કે આંતરિક વેપાર કરતાં વિદેશ વેપારનું કદ ખૂબ જ મોટું છે. તફાવત બીજો છે વિવિધ ચલણ અને ચૂકવણી પદ્ધતિઓ. હવે આંતરિક વેપારમાં આપ જાણો છો કે આંતરિક વેપાર એટલે શું, કે ભારતની સરહદની અંદર વેપાર થાય. હવે પછી ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, એ કોઈ પણ રાજ્ય વચ્ચે વેપાર થાય, પણ વપરાય શું? ચલણમાં રૂપિયો. કારણ કે દેશની સરહદની અંદર હોય તો ભારતના તમામ વિસ્તારમાં શું વપરાય છે? આપણું હુંડિયામણ રૂપિયો. તો એ આંતરિક વેપારમાં કોઈ પણ ચૂકવણી હોય એ હંમેશા આપણા ચલણમાં એટલે કે રૂપિયામાં થતી હોય છે. અને માનો કે કોઈ તમે ચેકથી વ્યવહાર કરો છો, કે નેટ બેન્કિંગથી વ્યવહાર કરો છો, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડથી વ્યવહાર કરો છો, તો એ ભારત દેશની અંદરની જે બે બેંકો હોય, એ બે બેંક વચ્ચે આપણે એનો વિનિમય કરવાનો હોય છે. પછી એ તમે RTGS થી કરો, નેફ્ટથી કરો. તમે આપણે બધું જોયું હતું 11 કોમર્સમાં, એકાઉન્ટમાં આપણે એક ચેપ્ટર હતું રોકડ મેળ. એમાં આવતું હતું કે નેફ્ટ દ્વારા આટલા રૂપિયા ચૂકવ્યા, RTGS થી આટલા રૂપિયા ચૂકવ્યા. તો એ નેટ બેન્કિંગની સુવિધાઓ છે કે તમે તમારા ઘરે બેઠા બેઠા મોબાઈલના એપ્લિકેશનથી તમારા ખાતામાંથી પૈસા ટ્રાન્સફર કરી શકો છો અને મેળવી પણ શકો છો. તો એ નેફ્ટ, RTGS, ટૂંકમાં કંઈ પણ રીતથી આપ ચૂકવણી કરો છો કે પેમેન્ટ મેળવો છો, એ ભારતની જ બે બેંક વચ્ચે થતો હોય છે. ભારતમાં જ રહેલી બે બેંક વચ્ચે થતો હોય છે. પછી ભલે બેંક વિદેશની હોય, એવું બને કે એની શાખા ભારતમાં હોય, પણ વાત છે ભારતમાં સ્થિત બેંકની વચ્ચે વ્યવહાર થાય છે. જ્યારે વિદેશ વેપારમાં આપણે વાત થઈ હતી કે કોઈ સર્વ સ્વીકૃત ચલણનો ઉપયોગ કરવાનો હોય છે, તો આંતરરાષ્ટ્રીય ચલણમાં રૂપાંતર કરવું ખાસ જરૂરી છે. કારણ કે દરેક દેશનું ચલણ કેવું છે? જુદું જુદું. રૂપિયો, ડોલર, પાઉન્ડ, યેન, રૂબલ. તો એ આંતરરાષ્ટ્રીય સ્વીકૃત જે ચલણ હોય એમાં રૂપાંતર કરવું પડે છે. એમાં હુંડિયામણનો દર એ આપણે ખાસ જાણવો પડે છે. વાત થઈ ગયા વિડીયોમાં કે રોજ આ દર બદલાતા હોય છે, કે $1 બરાબર કેટલા રૂપિયા, એક પાઉન્ડમાં કેટલા રૂપિયા, એક રૂબલમાં કેટલા રૂપિયા, એક દિનારમાં કેટલા રૂપિયા, એ બધી માહિતી આપણે પ્રાપ્ત કરવી પડે છે. એની જે જાણકારીઓ રાખવી પડે છે આપણે, અને તો તમે એ દેશના કાયદા મુજબ તમે એ દેશના ચલણમાં
તમે પેમેન્ટ કરી શકો છો. તો આ રીતે આયાતકાર હોય કે નિકાસકાર હોય, દરેક વ્યક્તિએ પોતાના દેશની બેંક પાસે ચૂકવણી કરવા અંગેનું સાખનું પ્રમાણપત્ર ખાસ મેળવવું પડે છે. એને કહેવાશે એલસી. એલસી એટલે લેટર ઓફ ક્રેડિટ. જો તમને યાદ હોય તો 11 કોમર્સમાં બીએમાં આયાત વિધિ અને નિકાસ વિધિમાં એક મુદ્દો હતો એલસી, સાખપત્ર, લેટર ઓફ ક્રેડિટ, સાખપત્ર, જે આપણને બેંક આપે છે. જે તે વ્યક્તિનું ખાતું જે બેંકમાં હોય, પછી એ બેંક એ ખાતાના ટ્રાન્ઝેક્શન જોવે છે કે આ વ્યક્તિના ખાતામાં રેગ્યુલર કેટલું એમાઉન્ટ બેલેન્સ રહે છે, એને આધારે પછી આપણને એલસી આપે છે કે આ વ્યક્તિ પાસે નાણાકીય વ્યવહાર કરવામાં કોઈ જોખમ નથી, આ વ્યક્તિ આટલું પેમેન્ટ કરવા સક્ષમ છે, એવી બાંહેધરી બેંક આપે છે. ત્યારબાદ આપણે એ નિકાસ કે આયાત કરી શકીએ છીએ. તો એ બેંક આપણને આપે છે સાખનું પ્રમાણપત્ર. આ રીતે આંતરિક વેપારમાં દેશની અંદર રહેલી બે બેંક વચ્ચે વ્યવહાર થાય છે, જ્યારે વિદેશ વેપારમાં આંતરરાષ્ટ્રીય સર્વસ્વીકૃત જે બેંક હોય અને જે ચલણ હોય એમાં રૂપાંતર કરીને પછી આપણે એ વેપાર કરવાનો હોય છે. તફાવત ત્રીજો છે ભાષા, સંસ્કૃતિ અને સમાજ અંગેનો તફાવતો. તમે જુઓ કે આ બધું તમે ક્યાંક સાંભળ્યું તમને લાગશે, કારણ કે આપણે શીખ્યા ગયા વિડીયોમાં વિદેશ વેપારનું સ્વરૂપ, આ બધું એમાં આવી ગયું હતું. અને એ ભલે તમારા આ વર્ષના અભ્યાસક્રમ નથી, છતાં મેં એ ચલાવ્યું હતું, કારણ કે મેં તમને કહ્યું હતું કે જ્યાં સુધી વિદેશ વેપારનું સ્વરૂપ નહીં સમજો, એના આગલા મુદ્દા સમજમાં નહીં આવે. એટલે અત્યારે આપણને એ વધુ અનુકૂળ લાગે છે કે એ સાંભળ્યું છે તો આ આપણને કંઈ નવું લાગતું નથી. તો આપણે એમાં જોયું હતું કે આંતરિક વેપાર જે હોય એ દેશની અંદર થાય છે. તો લગભગ આપણી સંસ્કૃતિ હોય, આપણી સમાજ રચના હોય, એ ભલે અલગ અલગ છે. આપણે એ વાત થઈ હતી કે ભારતમાં વિવિધતામાં એકતા છે. એટલે ભારતમાં કંઈ બધું સરખું નથી, બધું અલગ જ છે. ધર્મ, સંપ્રદાય, ભાષા, રીત રિવાજ, રહેણીકરણી, બોલી, પોશાક, ખોરાક, ઉત્સવો, તહેવારો, માન્યતાઓ, રીત રિવાજ બધું અલગ જ છે. પણ આપણે એનાથી માહિતગાર છીએ, આપણે એનાથી જાણકાર છીએ. એટલે ભારતની અંદર જે વેપાર થાય છે, ભલે એ વ્યક્તિ સામેનો અલગ ધર્મનો હોય, સંપ્રદાયનો હોય, અલગ ભાષા બોલતો હોય, પણ આપણને એના વિશે જાણ હોવાથી આપણે એ ખૂબ સરળતાપૂર્વક એની સમાજ વ્યવસ્થા અનુસાર, એની સંસ્કૃતિ અને ભાષા અનુસાર આપણે સેટ થઈ જઈએ છીએ અને વેપાર કરી શકીએ છીએ. જ્યારે વિદેશ વેપારમાં એ દેશની સંસ્કૃતિ, એની ભાષા, એનો સમાજ એ અલગ હોવાથી કદાચ એની લાગણી દુભાય પણ ખરી, તો લાગણી ન દુભાય એ રીતે આપણે વેપાર કરવો પડે છે. તો આ વિદેશ વેપારમાં આ બધી જાણકારી ખાસ રાખવી પડે છે કે જે દેશમાં, જે વિસ્તારમાં આપણે વેપાર કરવા જઈ રહ્યા છે, એની ભાષા, એની સંસ્કૃતિ, એની માન્યતાઓ, રીત રિવાજો શું છે, અને એ લોકો કઈ બાબતે બહુ સેન્સિટિવ છે, તેમની લાગણી ન દુભાય એ રીતે આપણે વેપાર કરવો પડે છે. તફાવત ચોથો છે વાહન વ્યવહાર ખર્ચનો તફાવત. એ તો આપણને જોઈને ખબર પડી જાય કે આંતરિક વેપારમાં વાહન વ્યવહારનો ખર્ચ જે થવાનો છે, જો માની લો કે આંતરિક વેપારમાં બે પ્રદેશ વચ્ચે વેપાર થાય છે જે એક જ શહેરમાં છે, તો એનો વાહન વ્યવહાર ખર્ચ ખૂબ જ નજીવો થવાનો છે. માનો કે બે મોટા શહેર છે એક જ રાજ્યના, અમદાવાદ કે સુરત, એ બે વચ્ચે વેપાર થવાનો હોય તો વાહન વ્યવહારનો ખર્ચ એમાં સહેજ વધુ આવે. પણ માનો કે બે રાજ્ય વચ્ચે વેપાર થવાનો હોય, ગુજરાત ને રાજસ્થાન કે મહારાષ્ટ્ર કોઈ પણ જગ્યાએ, તો એ પેલા કરતા વધુ ખર્ચ થવાનો છે. પણ ઇન્ટરનેશનલ જે વિદેશ વેપાર છે એમાં જે ખર્ચ થવાનો છે એ આંતરિક વેપાર કરતા ચોક્કસ પ્રમાણમાં વધુ થવાનો છે. એનું કારણ આપણે જોયું હતું કે વિદેશ વેપારમાં ઘણા બધા ટેક્સીસ, ઘણા બધા એને વેરા કહેવાય, કર કહેવાય, એ આપણે ભરવાના હોય છે. એટલે એવું કહી શકાય કે આંતરિક વેપારની સરખામણીએ વિદેશ વેપારમાં વાહન વ્યવહારનો ખર્ચ ખૂબ જ અનેક ગણો વધુ થાય છે. અને પાંચમો તફાવત છે હરીફાઈના પ્રમાણમાં તફાવત. હવે સ્વાભાવિક છે કે આ મુદ્દામાં પણ આપણને ખ્યાલ આવી જાય કે આંતરિક વેપાર કરતા વિદેશ વેપારમાં હરીફાઈ વધુ જોવા મળવાની. એનું કારણ છે કે આંતરિક વેપારમાં કોઈ એક ખાસ વસ્તુ તમે ધારી લો અને પછી એ વસ્તુની કેટલી કંપની વિચારી લો. પછી કાર હોય એટલે કે ટુ વ્હીલર હોય, કાર હોય એટલે કે 4 વ્હીલર હોય, કે બીજું કોઈ ટુ વ્હીલર પસંદ કરો અથવા મોબાઈલ પસંદ કરો,
કોઈ પણ તમે ખાદ્ય પદાર્થ પસંદ કરો, એમાં વેફરના પેકેટ બધા આવે છે, પણ તમે જોઈ લો. તમે કોઈ પણ વસ્તુ ધારી લો અને વિચારો કે એના કેટલા ઉત્પાદકો તમે જાણો છો. સાબુ હોય, જો કેટલી કંપની તમે જાણો છો, તો આ દરેક કંપની કેટલા ઉત્પાદકો હોય છે, છતાં એમના સાધનો, એમની ટેકનોલોજી એ લગભગ સરખું છે. કારણ કે બધું બને ભારત દેશમાં જે બનતું હોય છે, તો મોટાભાગે એમની ફેક્ટરીમાં જે યંત્રો હોય, જે ટેકનોલોજી હોય, એ મોટાભાગે સરખી હોય છે. જે વસ્તુ દરેક કંપની બનાવતી હોય છે, એ દરેક કંપનીઓ મોટાભાગે સરખી જ ટેકનોલોજીનો ઉપયોગ કરતા હોય છે. એટલે એમાં વધુ પડતી હરીફાઈ ન કહી શકાય. હરીફાઈ છે, પણ વિદેશ વેપારની સરખામણી વાત કરું છું કે વિદેશ વેપારની સરખામણીએ આંતરિક વેપારમાં વધુ પડતી હરીફાઈ ન કહી શકાય. જ્યારે વિદેશ વેપારમાં દરેક ઉત્પાદક એ વર્ગીકરણ અને વિભિન્નતાને આધારે હરીફાઈ કરે છે. કારણ કે એને શું થાય કે માની લો કે ભારતનો વેપારી કોઈ કંપની એ બીજા કોઈ દેશમાં એ વસ્તુ બનાવવાની ફેક્ટરી બનાવે છે, તો ત્યાં વસ્તુ વેચે છે, તો સ્વાભાવિક છે કે એ દેશની કંપનીઓ પણ ત્યાં વસ્તુ વેચતી હશે. જે પ્રોડક્ટ ભારતની કંપની વિદેશમાં વેચવા પ્રયત્ન કરે છે, એ દેશની કંપની પણ એવી જ પ્રોડક્ટ બનાવતી હશે. તો આપણી હરીફાઈ તો એ વિદેશમાં રહેલી કંપનીઓ પાસે પણ થવાની છે. અને સ્વાભાવિક છે કે એમની કંપની વચ્ચે પછી હરીફાઈ તો હશે જ. તો એમની હરીફાઈમાં આપણે હરીફ થઈને આગળ થવાનું છે. એટલે વિદેશ વેપારમાં આંતરિક વેપાર કરતાં વધુ પડતી હરીફાઈ છે, એવું ચોક્કસ કહી શકાય. તમે અત્યારની વાત જોઈ લો, કોઈ પણ વસ્તુ હશે એ લગભગ 1 મહિનામાં એમાં કંઈક નવીનતા આવશે. જોજો તમે, ખાસ ટીવીમાં એડ જોજો. આપણે કોમર્સવાળા છીએ, દરેક વસ્તુમાં આપણે અવલોકન કરવાનું હોય, તટસ્થ બનીને એનું એમાંથી કંઈક શીખવાનું હોય છે આપણે. તમે કોઈ પણ એડ જોજો, એમાં એવું કહેશે કે અબ પાઈએ નए આકર્ષક પેક में, અબ પાઈએ નई खुशबू के साथ. એ લોકો દર લગભગ મહિના પછી કંઈક નવીનતા લાવે જ છે. કારણ કે ગ્રાહકને કંઈક નવું જોઈએ છે. અન્ય કંપની સરખામણીએ ટકી રહેવું હોય હરીફાઈમાં, તો ગ્રાહકને સતત કોન્ટેક્ટમાં રહેવું પડશે અને સતત કંઈક નવું આપવા પ્રયત્ન કરવો પડશે. અબ પાઈએ 2 के साथ 1 फ्री, અથવા અબ પાઈએ 10% એક્સ્ટ્રા. તમે જો આવું કંઈ તો આવશે જ. એનું કારણ છે કારણ કે ગ્રાહકને હરીફાઈમાં ટકવું છે. કોઈ પણ મોબાઈલ હોય, એમાં પણ જોજો કે મોબાઈલમાં કંઈ નવું આવી જ જશે, નવું ફીચર આવશે જ. કારણ કે એ લોકોએ ગ્રાહકને કંઈક નવું આપવું હોય છે. પછી એક્સટર્નલ મેમરી હોય, ઇન્ટરનલ મેમરી હોય, એનો કલર હોય, એનું સ્ક્રીન સાઇઝ હોય, રેમ હોય, કંઈ પણ હોય, એમાં એ વિવિધતા લાવતો હશે. પછી ખાસ કરીને કેમેરા. પહેલા જે મોબાઈલ આવતા હતા એમાં સાઉન્ડ ઉપર લોકો ફોકસ કરતા હતા કે ભાઈ આ કંપનીના મોબાઈલમાં સારો સાઉન્ડ આવે છે, અને હવે લોકો ફોકસ કરે છે કેમેરા ઉપર. તો કંપની જાણે છે કે ગ્રાહકને હાલ શું જોઈએ છે. કંપની જાણે છે કે ગ્રાહકને હાલ શું જોઈએ છે, એટલા માટે એ હવે ફોકસ કરશે કેમેરા ઉપર. મોટાભાગની મોબાઈલ કંપનીઓ જે પોતાના મોબાઈલને એડ કરશે, એમાં કેમેરો સારો છે એવું બતાવવા ખાસ બધો પ્રયત્ન કરશે. કારણ કે એને ખબર છે કે હાલ ક્રેઝ કેમેરાનો ચાલી રહ્યો છે. તો આ લોકો નવીનતા લાવશે કેમેરામાં. પહેલા 2 કેમેરા મૂક્યા, પછી 3 મૂક્યા, હવે 4 મૂક્યા છે. હવે ખબર નહીં કેટલા બીજા કેમેરા મૂકશે. પછી સેલ્ફી કેમેરામાં MB 5ના 10 થયા, 12 થયા, 14 થયા, આ રીતે વધારતા રહે છે. એ નવીનતા આપે જ જાય છે. તમારી કોઈ પણ મોબાઈલ એપ હશે, મોબાઈલ એપ જોજો, એમાં પણ આવશે અપડેટ કે તમે આને અપડેટ કરો, અમે કંઈ નવું લાયા છીએ અમે, તો તમારા એ એપમાં એડ થઈ હશે. તો એમાં અપડેટ પણ આવતું હોય છે. તો દરેક કંપની ગ્રાહકને દર વખતે કંઈક નવું આપવાનો પ્રયત્ન કરે છે, કારણ કે હરીફાઈ છે. તો આંતરિક વેપાર કરતા વિદેશ વેપારમાં આપણે ઘણી બધી હરીફાઈનો સામનો કરવો પડે છે. 6થો મુદ્દો છે ગ્રાહકને સંતોષવા અંગેનો તફાવત. એક જ દેશમાં જે વેપાર થાય, એનો સમાજ, એનું શિક્ષણ, સજાગતા, એની માહિતી, પસંદગીઓ, મૂલ્યો, સહનશીલતા, આ બધી વસ્તુ વેચનારને ગ્રાહકની ખબર હોય છે.
ગ્રાહક જાણતો હોય છે, આપણે આ વાત હમણાં આગળ થઈ નંબર 3માં ભાષા સંસ્કૃતિમાં કે આંતરિક વેપારમાં ભલે ભારતમાં વિવિધતા હોય પણ સામે વ્યક્તિ ભારતનો હોવાથી ભલે અલગ ધર્મનો હોય, સંપ્રદાયનો હોય, અલગ ભાષા બોલતો હોય, પણ આપણને એના વિશે જાણકારી છે, એના રીત રિવાજો અને રહેણીકરણી વિશે આપણને જાણકારી છે. તો અહીંયા આ મુદ્દામાં આ લાગુ પડે છે કે ભારતનો વેપારી જે છે એ ગ્રાહકને સારી રીતે ઓળખે છે કે કયા સમાજનો છે, શિક્ષિત છે કે નહીં, સજાગ કેટલો છે, એની પાસે કેટલી માહિતી છે, એની પસંદગી શું છે, એના મૂલ્યો કયા કયા છે, એના જીવનમાં શેના મૂલ્ય વધારે છે, એને સહનશીલતા કેટલી છે, એનું પસંદગીનું ધોરણ કેટલું ઊંચું કેટલું નીચું છે, એ વેપારી જાણે છે. માટે ગ્રાહકને સંતોષવા પૂરેપૂરો પ્રયત્ન કરશે અને એમાં સફળ પણ થશે, કારણ કે ગ્રાહકથી માહિતગાર છે. જ્યારે વિદેશ વેપારમાં જે વ્યક્તિ રહે છે ત્યાંનું કલ્ચર કેવું છે એ વિશે સંપૂર્ણ માહિતી કદાચ ન પણ હોય તેવું કહી શકાય. આ એક જ મુદ્દો એવો આવ્યો કે જેમાં આંતરિક વેપાર જીત્યું છે. તમે જો આગલા 5 મુદ્દામાં પણ જોયું હતું કે આંતરિક વેપાર કરતા વિદેશ વેપારમાં વધુ હરીફાઈ છે, વધુ કદ છે, વધુ ચૂકવણી છે, એવું જોયું હતું આપણે. જ્યારે અહીંયા પહેલું એવું બન્યું કે વિદેશ વેપાર કરતા આંતરિક વેપારમાં ગ્રાહકને સંતોષવાની તાકાત વધારે છે. એટલું કહી શકાય કે વિદેશ વેપાર કરતા આંતરિક વેપારમાં ગ્રાહકને સંતોષ વધારે છે. અને લાસ્ટ તફાવત છે વહીવટી અને કાયદાકીય વ્યવસ્થામાં તફાવત. એ પણ આપણે જોયું હતું સ્વરૂપની અંદર કે દરેક દેશમાં રાજનૈતિક સિદ્ધાંતો જે હોય છે એ સરખા હોતા નથી. તો પોતાના દેશની વહીવટી અને કાયદાકીય વ્યવસ્થા કેવી છે એ વેપારી જાણે છે. એટલા માટે એને વેપાર કરવામાં ખૂબ જ સરળતા રહે છે, બહુ ઓછી મુશ્કેલી આવે છે. વિદેશ વેપારમાં એ દેશના વેરા સિસ્ટમ એટલે કે એ ટેક્સ સિસ્ટમ કેવી છે, ત્યાં લાયસન્સ કઈ રીતે મળે છે, એ આપણને સંપૂર્ણ જાણકારી હોતી નથી. લગભગ ત્યાં વેપાર કરવો કદાચ મુશ્કેલ બની પણ જાય. તો નંબર 6 અને 7 છેલ્લા 2 મુદ્દા તફાવતને એવા નીકળ્યા જ્યાં વિદેશ વેપાર કરતા આંતરિક વેપારની જીત થાય છે, એ આગળ આવે છે. એવું કહી શકાય કે વિદેશ વેપાર કરતા આંતરિક વેપારમાં વહીવટી અને કાયદાકીય વ્યવસ્થામાં એ જાણકારી વધુ હોવાથી એ સરળતાપૂર્વક એ થઈ શકે છે. વિદેશ વેપાર સહેજ મુશ્કેલ બની શકે છે, કારણ કે એ દેશની વહીવટી માળખાકીય આપણને ખ્યાલ હોતો નથી. જ્યારે આંતરિક વેપારમાં આપણે એ ખ્યાલ હોવાથી આપણે સરળતાપૂર્વક એ વેપાર ઓછી મુશ્કેલીથી કરી શકીએ છીએ. તો આ હતા 7 મુદ્દા આંતરિક અને વિદેશ વેપાર વચ્ચેનો તફાવત. આ તફાવત 7 મુદ્દા ખાસ મોઢે કરજો. નામ તો ખાસ મોઢે હોવા જોઈએ. લખવાનું કઈ રીતનું છે બધું સરસ બોલી પણ ગયો છું, આપણે સાંભળ્યું પણ હશે. તો આ 7 મુદ્દા ફરીથી આપ રીડિંગ કરજો. અને હવે મુદ્દો છે વિદેશ વેપારની પ્રવર્તમાન સ્થિતિ. આ મુદ્દો પણ તમારા આ વર્ષે 30% કપાતમાં નીકળી ગયો છે. પણ મેં કહ્યું હતું એમ કે આ મુદ્દો તમને હું સમજાવીશ તો ખરો જ, માત્ર જ્ઞાન માટે. તો વિદેશ વેપારની સ્થિતિ હાલ કેવી છે, પહેલા કેવી હતી? તો એક ઇતિહાસકાર છે એગ્નેસ મેડિસન. એ ઇતિહાસકારે એવી શોધ કરી હતી, એમણે એવું અવલોકન કર્યું હતું, અને એમનું એ અવલોકન એ રિસર્ચ વર્લ્ડ ટ્રેડ રિપોર્ટમાં દર્શાવવામાં આવ્યો હતો ઈસવીસન 2013ની અંદર. એમણે કહ્યું હતું કે ઈસવીસન 1800ની સદીના સમયગાળાથી વિશ્વની વસ્તી 6 ગણી વધી છે અને ઉત્પાદન થયું છે 60 ગણું. વેપાર 140 ગણો વધ્યો છે. અને આવું કેમ થયું છે? કારણ કે એ સમયગાળા દરમિયાન વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહારનો ખર્ચમાં ઘટાડો થયો હતો અને માટે વેપારને વેગ મળ્યો છે. અને રાજનૈતિક સંબંધો પણ સારા વિકસ્યા હતા, જેને કારણે પણ વેપાર વધ્યો છે. છેલ્લા 30 વર્ષોમાં વ્યવસાયિક સેવાઓના વેપારમાં દર વર્ષે સરેરાશ 7% વધારો નોંધાયો છે. 1980 થી 2011ની વચ્ચે વિકાસશીલ દેશોનો નિકાસમાં ફાળો જોવા જઈએ તો પહેલા તો 34%, જે હવે થયો છે 47%, અને આયાત પણ પહેલાથી 29%, જે થઈ છે હવે 42%. તો આ રીતે આયાત નિકાસ બંને વધી છે. અને વિશ્વમાં એ દર પહેલા કેટલો હતો તો એનું કોષ્ટક તમને આપ્યું છે કે 1950 થી 73ની અંદર હતો 7.88%, પછી ઘટ્યો છે 3.65%, પછી પાછો વધ્યો છે 6.55 થયો છે, 6.89, 5, અને છેલ્લે
2015-16 ની વાત કરીએ તો 2.8% વેપારનો વૃદ્ધિ દર છે, એટલે કે આ વધવાનો દર છે કે આટલો વધ્યો છે, 2.8% વધ્યો છે. તો આ રીતે હંમેશા આપણો વેપારનો દર વધતો રહે છે, વેપારમાં વધારો જ આવ્યો છે. તો આ હતી વિદેશ વેપારની પ્રવર્તમાન સ્થિતિ. और તમને એમ થાય કે આ તો ઘટતો રહ્યો છે, 7 નો 3 થયો, પછી 6 થયો, પછી છેલ્લે 5 અને 2 થઈ ગયો. તો સમજો કે આ તો વૃદ્ધિનો દર છે, એટલે વિદેશ વેપાર આટલો નથી. વિદેશ વેપાર જે છે એમાં આટલો વધારો થયો એ દર્શાવે છે. હા, ચોક્કસ જે દર છે વધવાનો એ ઘટ્યો છે. 7% વધ્યો, 3% વધ્યો, 6.55% વધ્યો, છેલ્લે 5% વધ્યો, લાસ્ટમાં તો 2.8% વધ્યો. તો એ જે દર છે વધવાનો એ ભલે ઘટ્યો હોય પણ વધારો થયો છે ને. એટલે વાત એ છે કે વેપારનો દર દર વખતે વધતો જ રહ્યો છે, કદી એમાં ઘટાડો આવ્યો નથી. જે હાલ દર ચાલતો હોય એમાં આપણે આગળ વધ્યા છે, હંમેશા વધારો જ થયો છે. તો આ હતી વિદેશ વેપારની પ્રવર્તમાન સ્થિતિ, જેમાં લાસ્ટ 2.8% આપણે વધારો કર્યો છે. આજે આપણે આટલું રાખીએ છીએ. તો આજે આપણે જે શીખ્યા છે તફાવત અને પ્રવર્તમાન સ્થિતિ, એનો આપ ખાસ ઊંડાણપૂર્વક ફરીથી અભ્યાસ કરજો. આવજો.